સુદામા સાથે વાતો કરતાં કરતાં શ્રીકૃષ્ણ ક્યારે તેમના પગ દબાવવા લાગ્યા એ વાત સુદામાને ખબર જ ન પડી. સુદામા તો ઊંઘી ગયા હતા, પરંતુ કૃષ્ણ પોતાના જ વિચારોમાં લીન થઈ તેમના પગ દબાવતા દબાવતા બાળપણની વાતો કરતા જતા હતા. એટલામાં જ રૂકમિણીએ તેમના ખભા પર હાથ મૂક્યો. કૃષ્ણ ચોંકી ગયા. પહેલાં તેમણે રૂકમિણીને જોયા, પછી સુદામાને, અને વાત સમજીને ત્યાંથી ઊભા થઈ પોતાના કક્ષમાં આવી ગયા. કૃષ્ણની આવી લીન અવસ્થા જોઈને રૂકમિણીએ પૂછ્યું, સ્વામી, આજે તમારું વર્તન બહુ જ અદ્ભુત લાગી રહ્યું છે. તમે જે આ દુનિયાના સૌથી મોટા સમ્રાટ દ્વારકા આવે ત્યારે પણ જરાય પ્રભાવિત થતા નથી, તે તમારા મિત્રના આગમનની જાણથી એટલા ભાવવિભોર થઈ ગયા કે ભોજન છોડીને ઉઘાડા પગે તેને લેવા દોડી ગયા. તમે જેમને કોઈ દુઃખ, કષ્ટ કે પડકાર ક્યારેય રડાવી શક્યા નથી, અહીં સુધી કે ગોકુલ છોડતી વખતે મૈયા યશોદાના આંસુ જોઈને પણ તમે ન રડ્યા. તે તમે તમારા મિત્રના જીર્ણશીર્ણ અને ઘાવોથી ભરેલા પગ જોઈને એટલા ભાવુક થઈ ગયા કે તમારા આંસુઓથી જ તેના પગ ધોઈ નાખ્યા. કૂટનીતિ, રાજનીતિ અને જ્ઞાનના શિખર પુરુષ તમે તમારા મિત્રને જોઈને એટલા મગ્ન થઈ ગયા કે કોઈ વિચાર કર્યા વિના તેને ત્રિલોકની સમસ્ત સંપત્તિ અને સમૃદ્ધિ આપવાનું નક્કી કરી લીધું. કૃષ્ણ પોતાની એ જ આનંદિત અવસ્થામાં બોલ્યા, તે મારો બાળપણનો મિત્ર છે રૂકમિણી. પણ બાળપણમાં તો તેમણે ગુરુ માતાએ તમને બંનેને વહેંચીને ખાવા કહેલા ચણા પણ તમારી પાસેથી છુપાવીને ખાઈ લીધા હતા ને, તો હવે એવા મિત્ર માટે એટલી ભાવુકતા કેમ? સત્યભામાએ પણ પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરી. કૃષ્ણ સ્મિત કરતાં બોલ્યા, સુદામાએ એવું કાર્ય કર્યું છે સત્યભામા, કે સમગ્ર સૃષ્ટિએ તેનો આભાર માનવો જોઈએ. તેણે એ ચણા ભૂખને કારણે નથી ખાધા, પરંતુ તેથી ખાધા કે તે નહોતો ઈચ્છતો કે તેનો મિત્ર કૃષ્ણ દરિદ્રતા જુએ. તેને ખબર હતી કે એ ચણા આશ્રમમાં ચોરો છોડી ગયા હતા, અને તેને એ પણ ખબર હતી કે એ ચોરોએ એ ચણા એક બ્રાહ્મણીના ઘરમાંથી ચોર્યા હતા. તેને એ પણ ખબર હતી કે એ બ્રાહ્મણીએ શ્રાપ આપ્યો હતો કે જે કોઈ એ ચણા ખાશે તે જીવનભર દરિદ્ર રહેશે. સુદામાએ એ ચણા મારી પાસેથી છુપાવીને ખાધા જેથી હું સુખી રહું. તે મને ઈશ્વરનો અંશ માનતો હતો, તેથી તેણે એ ચણા ખાધા, કારણ કે તેને લાગ્યું કે જો ઈશ્વર જ દરિદ્ર થઈ જશે તો સમગ્ર સૃષ્ટિ જ દરિદ્ર થઈ જશે. સુદામાએ સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે પોતે દરિદ્ર બનવાનું સ્વીકારી લીધું. એટલો મોટો ત્યાગ રૂકમિણીના મોઢેથી આપમેળે નીકળી ગયું. મારો મિત્ર બ્રાહ્મણ છે રૂકમિણી, અને બ્રાહ્મણ જ્ઞાની અને ત્યાગી જ હોય છે. એમના હૃદયમાં જનકલ્યાણની ભાવના કૂટ કરીને ભરેલી હોય છે. એકાદ અપવાદોને છોડીને બ્રાહ્મણો એવા જ હોય છે. હવે તમે જ કહો, એવા મિત્ર માટે હૃદયમાં પ્રેમ ન જન્મે તો પછી શું જન્મે? પ્રિયે, ગોકુલ છોડતી વખતે હું તેથી ન રડ્યો, કારણ કે જો હું રડત તો મારી મૈયા તો પ્રાણ જ છોડી દેત. પરંતુ મારા મિત્રના એવા પગ જોઈને, તેમાં એવા ઘાવો જોઈને મારું હૃદય ભરાઈ આવ્યું. રૂકમિણી, એના પગોમાં આવા ઘાવો અને જીવનમાં આવી દશા માત્ર તેથી થઈ કારણ કે તે પોતાના આ મિત્રનું ભલું ઈચ્છતો હતો. જાણે છે રૂકમિણી પરિવારને છોડીને કોઈએ પણ આ કૃષ્ણનું એટલું ભલું ક્યારેય નથી ઈચ્છ્યું. લોકો તો મારી પાસે પોતાનું ભલું કરવાની અપેક્ષા રાખે છે. બસ સુદામા જેવા મિત્રો જ એવા હોય છે કે જે પોતાના મિત્રના સુખ માટે સ્વેચ્છાએ દરિદ્રતા અને કષ્ટનું આવરણ ઓઢી લે છે. એવા મિત્રો દુર્લભ હોય છે અને ન જાણે કયા પુણ્યોના ફળરૂપે મળે છે. હવે એવા મિત્રને જો ત્રિલોકની સમસ્ત સંપત્તિ પણ આપી દેવામાં આવે તો પણ તે ઓછી જ પડશે. કૃષ્ણ ભાવુકતાથી ભરાયેલા અવાજમાં બોલ્યા. અહીં કક્ષમાં બધી રાણીઓની આંખો ભીની હતી, અને ત્યાં કક્ષની બહાર ઊભેલા સુદામાની આંખોમાંથી ગંગા યમુના વહેતી હતી. સર્વે બ્રહ્મદેવને સમર્પિત. જય જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી રાધે.